પરમાત્મા મૂળ ચૈતન્ય સંસારનું મૂળ છે. આ ગીતા અધ્યાય 15:1 પુરાવો છે. તે સૂક્ષ્મ છે. ગીતા અધ્યાય 13:16 પુરાવો છે. તે ચામડીના આંખે દેખાતા નથી, દિવ્ય દ્રષ્ટિથી દેખાય છે. ગીતા અધ્યાય 11:8 પુરાવો છે. તે નિરાકાર છે. ગીતા અધ્યાય 8:13 પુરાવો છે. તે એક જ છે. ગીતા અધ્યાય 6:31 પુરાવો છે. તે એકને માનો ને એક બનો. બીજું આત્મા ચેતન છે. તે જરાયુજ પશુ મનુષ્ય વગેરે જન્મે છે અને મરે છે. તે બીજું અંડ બીજમાંથી પક્ષી વગેરે જન્મે છે. ત્રીજું પરસેના વડે માખી મચ્છર વગેરે જન્મે છે, જંતુઓ બને છે. ઉદ્બીજ એટલે બીજથી વનસ્પતિથી 84 લાખ જીવોમાં જન્મે છે. તે મનુસ્મૃતિ પાના નંબર 6:43-48 પુરાવો છે. તો પ્રકૃતિ જળ મૂળ ચૈતન્ય આત્મા વડે થાય છે. સત્વ, રજસ અને તામસ આ 3 ગુણવાળી માયા બુદ્ધિ, મન, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિયો કાન, ચામડી, આંખ, જીભ અને નાક, 5 કર્મેન્દ્રિયો વાણી, હાથ, પગ, જનેન્દ્રિય અને ગુંદા, 5 વિષયો માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 19 તત્વો સૂક્ષ્મ શરીર કહેવાય છે. અને 5 મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એને સ્થૂળ શરીર કહેવાય છે. તે 24 તત્વ મૂળ પ્રકૃતિ છે. આ ગીતા અધ્યાય 13:6 પુરાવો છે. તો વિષ્ણુ, શંકર, રામ પ્રભુની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10:18-40 પુરાવો છે. તો 3 લોકનું જ્ઞાન. પહેલાં લોકમાં 3 વસ્તુ છે: સૂર્ય, ચંદ્ર અને અનેક તારા. બીજો લોકમાં 3 વસ્તુ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ. ત્રીજો લોક છે સૂક્ષ્મ લોક. તેમાં 3 વસ્તુ છે: આકાશ એટલે કે અવાજ, હવા, પવન અને જીવ. આ 9 વસ્તુ ભગવાન નથી. 5મું કે જગત બન્યું પરમાત્માથી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો પહેલાં વધુ મૌન રહો. બીજું વધુ લાભ શ્વાસો. એક દિવસમાં 21,600 શ્વાસથી ઓછા લો. ત્રીજું કે અગ્નિ શરીરમાં છે તો ક્રોધ ન કરો. શરીરમાં સારી વસ્તુ અગ્નિને આપો. દીવો કે ફટાકડા વગેરે ના કરો. ચોથું જળ પીવાનું ઓછું કરો કે જળમાં ઝેર ના ભેળવો. 5મું પૃથ્વી નાકે કોઈ સેન્ટ સૂંઘો કે પૃથ્વી ના બગાડો. અનાજ, ઉપવાસ, મૌન, એકાંતનું વધુ પાલન કરો. 6ઠું તન, મન, ધન પરમાત્માનું છે તેને પરમાત્માનું માનો.